ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્લુકોઝના બંધારણ વિશે સમજીને આવ્યા. હવે આપણે આ લેક્ચરમાં ફ્રુક્ટોઝ તથા પ્રોટીન વિશે સમજીશું. તો જોઈએ આપણે ફ્રુક્ટોઝ એ શું છે. આપણને ખબર છે કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ સમૂહ આવે. કયો સમૂહ? આલ્ડીહાઇડ, CHO. જ્યારે ફ્રુક્ટોઝની અંદર કીટોન સમૂહ આવે, CO. એટલે પહેલાં જ સેન્ટેન્સમાં લખ્યું છે કે ફ્રુક્ટોઝ એ અગત્યનું કીટોહેક્ઝોઝ છે. તે ડાયસેકેરાઇડના સુક્રોઝના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝની સાથે પ્રાપ્ત થાય છે. એટલે એવું કહેવાય કે ડાયસેકેરાઇડ અણુ હોય સુક્રોઝ, એનું જળ વિભાજન કરીએ તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. એવું કહેવાય કે ફળ છે, મધ છે, શાકભાજી છે, એ બધામાંથી મળતો એ મોનોસેકેરાઇડ છે અને તેનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય છે. એટલે ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય એટલે કીટોહેક્ઝોઝ પણ છે. એનું આણ્વીય સૂત્ર ગ્લુકોઝ જેવું જ છે, C6H12O6. અને એની અંદર એવું જાણવા મળ્યું કે બીજા નંબરનો જે કાર્બન છે એ બીજા નંબરના કાર્બન ઉપર કીટોન સમૂહ આવેલો છે. આ બીજા નંબરનો કાર્બન. અને ગ્લુકોઝની જેમ એની અંદર બી કેટલા કાર્બન છે કુલ? તો કે કુલ 6 કાર્બન છે. ઓકે. ડી શ્રેણીની સાથે સંબંધિત છે અને વામ ભ્રમણીય સંયોજન છે, દક્ષિણ ભ્રમણીય નથી, એટલે D- ફ્રુક્ટોઝ તરીકે લખાય. એનું સૂત્ર આપ્યું છે. ઉપર અને નીચે CH2OH, બીજા નંબરના કાર્બન ઉપર કીટોન, ત્રીજા નંબર ઉપર આપણે જે ગ્લુકોઝમાં કર્યું હતું એ જ HOH, ચોથામાં H અને OH, પાંચમામાં H અને OH, છઠ્ઠામાં મેં તમને કીધું એ CH2OH. તો આ ફ્રુક્ટોઝ માટે લખી શકીએ. ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ આપણે સમજાવીએ તો ફ્રુક્ટોઝના 2 ચક્રીય બંધારણ અસ્તિત્વ ધરાવે છે. એક તો 5મા નંબરના કાર્બન ઉપર જે OH સમૂહ છે એ OHના CO સમૂહ સાથેના ઉમેરણથી પ્રાપ્ત થાય છે. એટલે બીજા નંબરનો કાર્બન અને 5મા નંબરનો કાર્બન એ બંને O વડે જોડાયેલા હોય. હવે એવું કીધું કે એની અંદર 5 સભ્યોનું એક ચક્ર હોય, વલય હોય. 5માંથી કાર્બન કેટલા? તો કે કાર્બન 1, 2, 3, 4 કાર્બન અને 1 ઓક્સિજન. એને કહેવાય ફ્યુરાન. એટલે તે ફ્યુરાન સાથે સમાનતા ધરાવતું હોવાથી ફ્યુરાનોઝ છે. ફ્યુરાન શું છે? તો કે 1 ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુ ધરાવતું ચક્રીય સંયોજન છે. જો અહીંયા આપ્યું છે 5 કાર્બન બતાવવાના, 1, 2, 3, 4 અને 5. છઠ્ઠો કાર્બન અહીંયા છે. એટલે આ કાર્બનની એક બાજુ CH2OH અને એક OH. અહીંયાથી એક આ બંધ જાય એ આના 5મા નંબર સાથે ઓક્સિજન સાથે જોડાય. એટલે ત્રીજા નંબર ઉપર જેમ કીધું એમ HOH, પછી HOH, પછી H, અને આ તો જોડાયેલું છે, છેલ્લે CH2OH. આમાં ખાલી ફરક આ ફર્સ્ટ નંબરના કાર્બનનો જ છે. OH ડાબી બાજુ આવે, CH2OH જમણી બાજુ આવે. બાકી એનું એ જ અહીંયા ઓક્સિજન વડે જોડાયો 5મા નંબરના કાર્બન સાથે, ત્રીજા નંબર ઉપર HOH, ચોથા ઉપર HOH, 5મા ઉપર H અને છેલ્લામાં CH2OH. એટલે એની અંદર આ રીતે જોવા મળે. એને હાવર્થ બંધારણ નીચે પ્રમાણે આપ્યા. એટલે એક ઓક્સિજન આવે, જુઓ, એક ઓક્સિજન આ રીતે એને બતાવી દેવાનું. બરાબર.
અહીંયા 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 અને અહીંયા. હવે પહેલું બંધારણ છે એટલે અહીંયા CH2OH લખાય. નીચે શું આવે? OH. એટલે પહેલો આ બીજો. ત્રીજા નંબર ઉપર OH ઉપર, H નીચે. ચોથા ઉપર H ઉપર, OH નીચે. અને છઠ્ઠા ઉપર H અને અહીંયા CH2OH. આ પાંચમા નંબરનું ને આ છઠ્ઠા નંબરનો. એટલે પાંચમા નંબરનો કાર્બન ઓથી જોડાયેલો છે. કયા નંબરના કાર્બન સાથે? તો કે આ બીજા નંબરના કાર્બન સાથે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ ખાલી બદલાય તો OH ઉપર જાય અને CH2OH નીચે જાય, બાકી બધું જ એઝ ઇટ ઇઝ. એટલે આપણને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ મળે. તો આ ફ્રુક્ટોઝનું આ બંધારણ આપણે કરી નાખવાનું. આ કાર્બોહાઈડ્રેટ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કાર્બોહાઈડ્રેટ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના જીવન માટે આવશ્યક છે. ખોરાકનો મુખ્ય ભાગ છે. આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદ્યો દ્વારા મધનો ઉપયોગ લાંબા સમય સુધી થયો છે. વનસ્પતિમાં સંગ્રહ ગણુ તરીકે કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન વપરાય છે. બેક્ટેરિયા અને વનસ્પતિઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. લાકડાના રૂપમાં રહેલા જે સેલ્યુલોઝ છે એ આપણને ફર્નિચરને વગેરે બનાવીએ છીએ, અને સુતરાઉ રેસાનો સ્વરૂપમાં આપણે સેલ્યુલોઝ દ્વારા કપડાં બનાવીએ છીએ. એટલે કપડામાં બી ઉપયોગ છે. એ સિવાય અનેક પ્રકારના ઉદ્યોગો જેમ કે કાપડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, વર્નિશ, માદક પીણા માટે એનો ઉપયોગ થાય. ન્યુક્લિક એસિડ પહેલાં 2 આલ્ડોપેન્ટોઝ જેવા કે ડી રિબોઝ અને બીટા ડીઓક્સી ડી રિબોઝ હાજર હોય છે ન્યુક્લિક એસિડમાં. જૈવિક તંત્રમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો અનેક પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં મળે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ હતું. હવે જોઈએ પ્રોટીન સંયોજનો. તો કે પ્રોટીન સંયોજનો વિશે માહિતી આપો અથવા એનું મહત્વ જણાવો. તો પ્રોટીન સંયોજનો જીવંત પ્રણાલીમાં મળી આવે. બીજું શેમાંથી એ મેળવવામાં આવે? તો કે દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ, આમાં પ્રોટીન બહુ બધા પ્રમાણમાં હાજર હોય. પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં હાજર હોય છે તથા જીવનના બંધારણ અને કાર્યોનો મૂળભૂત આધાર બનાવે છે. એટલે શરીરની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. ગ્રીક શબ્દ પ્રોટિયોઝ એના ઉપરથી એનું નામ પડવામાં આવ્યું. એમાં આલ્ફા એમિનો એસિડના સંયોજનો પોલિમર પદાર્થો છે. જેમ કે આપણા શરીરનો નાનામાં નાનો ઘટક કયો? તો કે કોષ. એ જ રીતે પ્રોટીનનો નાનામાં નાનો ઘટક કયો? તો કે આલ્ફા એમિનો એસિડ. એટલે પ્રોટીન વિશે જો સમજવું હોય તો આલ્ફા એમિનો એસિડ વિશે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં આલ્ફા એમિનો એસિડ છે શું? તો આલ્ફા એમિનો એસિડ, એમિનો એટલે એના નામમાં જ ખબર પડે કયું સમૂહ હાજર? NH2. એસિડ એટલે કયો સમૂહ હાજર? કાર્બોક્સિલિક એસિડ. એટલે 2 સમૂહ હાજર હોય, એક એમિનો સમૂહ અને એક COOH સમૂહ. એટલે એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. લખ્યું છે એમિનો એસિડ સંયોજનો એ આ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે 2 NH2 અને COOH. આ કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષમાં સ્થાપનાને આધારે એના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એવા સંયોજનોમાં વર્ગીકૃત કરી શકાય. જેમ કે તમને અહીંયા એમિનો એસિડ સમૂહ આપ્યું છે. કાર્બનની ચારે બાજુએ અલગ અલગ સમૂહ હોય.
ધારો કે અહીંયા આર લખું, અહીંયા COOH, અહીંયા H અને અહીંયા NH2, એટલે એ થાય આલ્ફા એમિનો એસિડ. આ બધા જ એમિનો એસિડ એ રૂઢિગત નામ ધરાવે છે એના ગુણધર્મો ઉપરથી અથવા તો જ્યાંથી મળી આવ્યા એના ઉપરથી. જેમ કે મીઠા સ્વાદના કારણે ગ્લાયસિન નામ આપ્યું, કારણ કે ગ્રીકમાં ગ્લાયકોઝ એટલે સ્વાદે મીઠું થાય, મીઠું. અને ટાયરોસિન એ ચીઝમાંથી મળ્યો એટલા માટે એને એવું નામ આપવામાં આવ્યું. ગ્રીકમાં ચીઝને ટાયરોસ કહેવાય. બરાબર. હવે આપણે જોઈએ એમિનો એસિડનું વર્ગીકરણ. એમિનો એસિડ સંયોજનો અને તેમના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલ સમૂહોની સાપેક્ષ સંખ્યાના આધારે એસિડ, બેઝ અથવા તટસ્થ તરીકે વર્ગીકૃત કરી શકાય. કેવી રીતે? તો સમજો, એમિનો એસિડમાં એસિડ સમૂહ એટલે કે COOH સમૂહ વધુ માત્રામાં હોય તો એ એમિનો એસિડ એસિડિક થયા. એમિનો એસિડમાં એમિનો સમૂહ વધારે હોય તો એ બેઝિક થયા. અને જેની અંદર એસિડ અને એમિનો બંને સમૂહ એક સરખા પ્રમાણમાં હોય તો એ તટસ્થ થાય. તો આ રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. બીજું, જે એમિનો એસિડ આપણા શરીરમાં બનતા હોય એને બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. અને જે આપણા શરીરમાં ના બને, જેને આપણે બહારથી કોઈ ખોરાક ખાવાથી મળતો હોય તો એને આવશ્યક એમિનો એસિડ કહેવાય. એટલે જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય એને બિનઆવશ્યક કહેવાય, અને જેનું શરીરમાં સંશ્લેષણ ના થાય એને આવશ્યક એમિનો એસિડ કહેવાય. જલીય દ્રાવણમાં કાર્બોક્સિલ સમૂહ એક પ્રોટોન. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન આવ્યો, ખાસ કરવાનો. બોર્ડમાં એકવાર પૂછાયેલો પ્રશ્ન છે, ઝ્વિટર આયન. ઝ્વિટર આયન એટલે શું? જેમ કે આ એમિનો એસિડ છે RCH, NH2 અને આ COOH, અહીંયાથી આ H તૂટે અને આ કોની જોડે જાય? NH2 જોડે. એટલે જો NH3+ થઈ ગયો અને અહીંયા એક H ગયો એટલે COO- થયો અને આ થઈ ગયો RCH. આ જે બન્યો એ ઝ્વિટર આયન બન્યો. એટલે શું થાય? કાર્બોક્સિલ સમૂહ એક પ્રોટોન ગુમાવે અને એમિનો સમૂહ એક પ્રોટોન સ્વીકારે, જેના પરિણામે એક દ્વિધ્રુવ આયન બને છે જેને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. અને એ ધન અને ઋણ બંને વીજભાર ધરાવે. તો જુઓ, આ જે સમૂહ છે એની ઉપર ઋણ વીજભાર, આ જે સમૂહ છે એની ઉપર ધન વીજભાર. આ ઝ્વિટર આયન છે એસિડ બેઝ સંયોજનો એ ઉભય ગુણધર્મી વર્તણૂક ધરાવે છે. ઓકે, તો એ બંને પ્રકારનું વર્તણૂક દર્શાવે. તો આ ઝ્વિટર આયન વિશે આટલું લખવાનું. ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે પ્રાપ્ય બધા એમિનો એસિડ સંયોજનો આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોવાને કારણે પ્રબળ ક્રિયાશીલ છે. અસમનો મિનિંગ શું? તો કે તેની ચારે બાજુએ જુદા જુદા સમૂહ ગોઠવાયેલા છે, એટલે એને D અને L સ્વરૂપે દર્શાવી શકાય. કુદરતમાં જે એમિનો એસિડ છે બધા L સ્વરૂપમાં છે, કે એમાં NH2 ક્યાં હોય? તો કે ડાબી બાજુ હોય. તો એ આપણને આપ્યું છે. હવે પ્રોટીન સંયોજનોનું બંધારણ, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો કે ડાયપેપ્ટાઇડ બંધ સમજાવો. પેપ્ટાઇડ બંધ આલ્ફા એમિનો એસિડમાં સમજાવો. સમજો પેપ્ટાઇડ બંધ એટલે શું?
આ આપણને આપ્યું છે ગ્લાયસિન. CH2ની એક બાજુએ NH2 અને બીજી બાજુએ COOH. અને બીજું આપ્યું છે આપણને એલેનાઇન. એક હાઇડ્રોજન અહીંથી જતો રહ્યો એટલે CH આવી ગયો, એની નીચે CH3, બાકી NH2 ને COOH એમના એમ. અહીંયાથી OH જાય, અહીંયાથી એક H જાય એટલે H2O જતા રહ્યા એટલે બને શું? H2N બન્યા, પછી આ CH2, પછી આ CO, પછી આ NH, પછી આ CH3, પછી આ COOH. તો આ જે બંધ બન્યો CONH એ પેપ્ટાઇડ બંધ બન્યો. તો જુઓ અહીંયા ઘડી આ બતાવ્યો છે પેપ્ટાઇડ બંધ ગ્લાયસિલ એલેનાઇન વચ્ચે બન્યો. એટલે એ વસ્તુ યાદ રાખવાની કે એકની ઉપરથી OH જાય અને એકની ઉપરથી H જાય. લખ્યું છે કે પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર સંયોજનો છે. તેઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. પેપ્ટાઇડ સાંકળ COOH સમૂહ અને NH2 સમૂહ વચ્ચે બનતો એમાઇડ છે. એમિનો એસિડ સંયોજનોના સમાન અથવા જુદા જુદા બે અણુઓ વચ્ચેની પ્રક્રિયા એક અણુના એમિનો સમૂહ અન્ય અણુના કાર્બોક્સિલ સમૂહ સાથેના સંયોગીકરણ દ્વારા થાય છે. અને એમાં પાણીનું એક વિલોપન થાય છે, પાણીના એક અણુનું, અને એક પેપ્ટાઇડ બંધ CONH બનાવે છે. આની અંદર બે અણુઓ જોડાયા એટલે એને ડાયપેપ્ટાઇડ કહેવાય. એટલે કે બે એમિનો સંયોજનોના કારણે બને છે. એ જ રીતે જો એની અંદર 3 એમિનો એસિડ હોય તો ટ્રાયપેપ્ટાઇડ બંધ બને. એટલે એમાં કુલ બંધ કેટલા બને? પેપ્ટાઇડ 2 જ, પણ અણુ કેટલા ભાગ લે? 3. જો 4 અણુ ભાગ લે તો એને ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય, પણ બંધ કેટલા બને? 3. એટલે જેટલા અણુ હોય એના કરતાં એક ઓછા બંધ બને. એટલે આ રીતે એને નામ અપાય. જો 10 કરતાં વધુ સંખ્યામાં એમિનો એસિડ હોય તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય. અને પોલીપેપ્ટાઇડમાં જો 100 કરતાં વધુ એમિનો એસિડ હોય તો એનું આણ્વીય દળ 10,000 U કરતાં વધી જાય એટલે એને પ્રોટીન કહેવાય. અહીંયા આપ્યું છે ઓછા એમિનો એસિડ સંયોજનોના પોલીપેપ્ટાઇડને પણ પ્રોટીન કહેવાય, જે ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું અસ્પષ્ટ બંધારણ ધરાવે છે, જેમાં 51 એમિનો એસિડ સંયોજનો હોય છે. કેટલા હોય? 51 એમિનો એસિડ સંયોજનો. હવે પ્રોટીન સંયોજનોના પ્રકાર, આ બી IMP ક્વેશ્ચન. બે પ્રકાર આવે, એક રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. મોસ્ટ IMP આણ્વીય આકારને કારણે. રેસામય પ્રોટીનમાં એવું લખાય કે આ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. કેવી ગોઠવાયેલી હોય? સમાંતર. અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ જેવા બંધથી જોડાયેલા હોય. પાણીમાં અદ્રાવ્ય હોય, જેમ કે કેરેટીન અને માયોસિન. કેરેટીન વાળ, ઊન અને રેશમમાં હોય, માયોસિન સ્નાયુમાં હોય. એ જ રીતે ગોલીય પ્રોટીન પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે. એટલે આ ગોળાકાર સ્વરૂપમાં હોય એટલે ગોલીય આકાર રચે. આ પાણીમાં દ્રાવ્ય હોય, એના ઉદાહરણ છે ઇન્સ્યુલિનના આલ્બ્યુમિન. તફાવતના સ્વરૂપમાં નીચે રીતે પૂછાય: રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. રેસામયમાં આવે કે આ સંયોજનો પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય અને પેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપે હોય.
રેસામયમાં આવે કે તે સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય, જ્યારે ગોલીય આવે તે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય. રેસામયમાં આવે કેરેટીન અને માયોસિન, ગોલીયમાં આલ્બ્યુમિન. આ સિવાય બી પ્રોટીન સંયોજનોના બંધારણના પ્રકાર આપ્યા છે. એટલે કે એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રકાર એ અલગ અલગ પ્રકારો આપણને આપેલા છે. આમાંથી ખાલી MCQs જ આવે. તો પહેલો છે પ્રાથમિક બંધારણ. પ્રાથમિક બંધારણમાં પ્રોટીન સંયોજનોનો એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય, એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય અને ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. એમને શું કહેવાય? પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. આ બંધારણમાં કોઈ પણ ફેરફાર થાય, એટલે કે એમિનો એસિડ સંયોજનોના ક્રમમાં ફેરફાર થાય તો એ જુદું પ્રોટીન બનાવી દે. એટલે એના ક્રમમાં જો ફેરફાર કરવામાં આવે ને તો બીજું પ્રોટીન બની જાય. બરાબર. દ્વિતીયક પ્રોટીન, એમાં લાંબા પ્રોટીન શૃંખલા ધરાવે છે. બે પ્રકારના આવે, આલ્ફા સર્પિલ બંધારણ અને બીટા પ્લીટેડ બંધારણ. કયા આવે? આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ. જો અહીંયા આપ્યું છે. આ બંધારણમાં CO અને NH સમૂહ વચ્ચે હાઇડ્રોજન બંધના કારણે નિયમિત વળાંકને લીધે ઉત્પન્ન થાય છે. કયા બંધ બને? CO NH. જો આ CO છે અને આ NH છે, બંધ બન્યો. આ CO છે અને આ NH છે, બંધ બન્યો. આ CO છે, આ NH છે, બંધ બન્યો. એટલે કહેવાય કે આલ્ફા સર્પિલ બંધારણ એક એવો અત્યંત સામાન્ય માર્ગ છે કે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા જ હાઇડ્રોજન બંધ બનાવે છે. આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલા રહે છે. પરિણામે દરેક એમિનો એસિડના અવશેષ NH સમૂહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એના પાડોશી વળાંક CO સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. કયા બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ. બીજું આવે બીટા પ્લીટેડ. એટલે એવું કહેવાય કે બીટા પ્લીટેડ શીટ બંધારણમાં બધી જ પેપ્ટાઇડ શૃંખલાઓ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી હોય અને એકબીજામાં બાજુમાં ગોઠવાયેલી હોય છે. એકબીજા સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધથી જોડાય અને ગળી વાળેલા પડદા જેવું હોય છે. તેથી તેને બીટા પ્લીટેડ શીટ તરીકે ઓળખાય છે. તૃતીયક બંધારણ, એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક, એટલે દ્વિતીયક બંધારણને જો આપણે ફરીથી વાળીએ ને તો આપણને આ તૃતીયક બંધારણ મળે. એના બે આણ્વીય આકાર, એક જેમ કે રેસામય અને ગોલીય આકાર બનાવે છે. એમાં કયા કયા બંધ જોવા મળે? તો કે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ, વાન્ડરવલ્સ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વગેરે જેવા મુખ્ય બળો પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક બંધારણોને સ્થાયી બનાવે છે. ચતુર્થક બંધારણ, કેટલાક પ્રોટીન સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા છે જે ઉપએકમો કહેવાય છે અને એમની પરસ્પર અવકાશીય ગોઠવણી ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે અને નીચે પ્રમાણે આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર. એ આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં આપી હશે. પ્રોટીનનો છેલ્લો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ IMP ક્વેશ્ચન, વિકૃતિકરણ. એટલે પ્રોટીનની અંદર વિકૃતિ ક્યારે આવે, એનો સ્વભાવ ક્યારે છોડે. તો જો લખ્યું છે કે જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે.
જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવા કે ભૌતિક ફેરફાર અથવા પીએચમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફારો કરવામાં આવે છે ત્યારે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે. જ્યારે એનું કાં તો પીએચમાં ફેરફાર કરીએ અથવા તાપમાનમાં ફેરફાર કરીએ તો એમાં ખલેલ પહોંચે. તેના કારણે ગોલીય અણુઓ ખુલી જાય છે અને સર્પિલ અણુઓ વળાંક રહિતના બની જાય છે તથા પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવે છે. આને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. વિકૃતિકરણ દરમિયાન દ્વિતીયક અને તૃતીયક બંધારણનો નાશ પામે છે અને પ્રાથમિક બંધારણ અખંડ રીતે જળવાઈ રહે. જેમ કે ઉકાળવાથી શું થાય, એંડાની સફેદીનું સ્કંદન થાય, એનું એક ઉદાહરણ છે. બીજું દૂધમાંથી દહીં બનવે, એટલે કે જે દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનાવવાના કારણે થાય છે. તો આપણે પ્રોટીન પતી ગયું. હવે જોઈએ વિટામિન. કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો આપણા આહારમાં જરૂરી છે, એમને વિટામિન કહેવાય. એ આપણા શરીરમાં બની ના શકે, પણ એમને આપણે બહારથી લેવા પડે. એ વનસ્પતિઓ જ બનાવી શકે. એટલે આપણે જુઓ, વિટામિન સી હોય તો ખાટા ફળો ખાઈએ છીએ, વિટામિન એ આપણે બીજા બધા સ્ત્રોતમાંથી લઈએ છીએ. તો અલગ અલગ વિટામિન આપણને બીજા બધા સ્ત્રોતમાંથી મળે. એટલે વિટામિન શું છે તો કે આપણા શરીરને જૈવિક કાર્યો કરવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે કે જેનાથી સજીવોની અનુકૂળતમમાં વૃદ્ધિ અને સ્વાસ્થ્યતાનો સામાન્ય નિભાવ થાય છે. જેમ કે વિટામિન સંયોજનોને અંગ્રેજી મૂળાક્ષર ABCD દ્વારા દર્શાવાય છે. દાખલા તરીકે B1, B2, B6, B12 આ બધા. ડૉક્ટરની સલાહ સિવાય આપણે વિટામિનની ટીકડીઓ લેવી જોઈએ નહીં. વિટામિન શબ્દ વાઇટલ અને એમાઇન એના આધારે બનેલો હતો, કારણ કે અગાઉ શોધાયેલા સંયોજનો એમિનો એસિડ ધરાવતા હતા અને પછી આવા પદાર્થો એમિનો સમૂહ ધરાવતા નહોતા, એટલે વર્ડ કાઢી નાખ્યો, એટલે ખાલી આવ્યો વિટામિન, VITAMIN. ઠીક છે. એનું વર્ગીકરણ બે પ્રકારના વિટામિન હોય. એક ચરબીમાં દ્રાવ્ય હોય અને એક પાણીમાં દ્રાવ્ય હોય. ચરબીમાં જે વિટામિન દ્રાવ્ય હોય એ બધા આવે વિટામિન A, D, E, K, જે યકૃત અને મેદસ્વી પેશીઓમાં સંગ્રહાય. અને પાણીમાં જે દ્રાવ્ય એને કહેવાય વિટામિન B અને C, જે નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ, કારણ કે તેઓ સરળતાથી મૂત્રમાં ઉત્સર્જિત થાય છે અને તેઓને આપણા શરીરમાં સંગ્રહી શકતા નથી. બરાબર. તો આ વિટામિન કમ્પ્લીટ. હવે જોઈએ ન્યુક્લિક એસિડ. તો એવું કહેવાય ન્યુક્લિક એસિડ સંયોજનો શેના માટે જરૂરી છે? તો માતા પિતાના લક્ષણો જે સંતતિમાં જાય એ શેના કારણે જાય? તો કે ન્યુક્લિક એસિડના કારણે. એટલે કે લક્ષણોના એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા સંચરણને આનુવંશિકતા કહેવાય. અને આનુવંશિકતા માટે રંગસૂત્ર જવાબદાર હોય. આ રંગસૂત્ર કે જેઓ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓના બનેલા હોય, એટલે કે ન્યુક્લિક એસિડના. બે પ્રકારના ન્યુક્લિક એસિડ આવે, DNA અને RNA. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ સંયોજનો ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર પદાર્થ છે, એટલે એમને ન્યુક્લિયોટાઇડ બી કહેવાય. તમને અહીંયા આગળ DNA અથવા RNAનું સંપૂર્ણ વિભાજન થઈને એક પેન્ટોઝ શર્કરા મળે છે, ફોસ્ફોરિક એસિડ મળે છે અને નાઇટ્રોજન બેઝ ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો બને છે. એટલે ન્યુક્લિક એસિડ 3 વસ્તુના બનેલા છે. કયા 3? તો એક પેન્ટોઝ શર્કરા, ન્યુક્લિક એસિડ પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનોના બનેલા છે.
ડીએનએ અણુમાં શર્કરા અર્ધભાગ બીટા D2 ડીઓક્સી રિબોઝ હોય છે, જ્યારે આરએનએમાં બીટા ડી રિબોઝ હોય છે. એટલે અહીંયા બીટા ડી રિબોઝ અને બીટા D2 ડીઓક્સી રિબોઝ આપેલા છે તમને બંધારણમાં. ફરક ખાલી એટલો છે, સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી આ HOH છે એની જગ્યાએ એકલું HH જ આપેલું છે. એટલે OH અને HOH, અહીંયા HH છે, આ જે HOH, અને અહીંયા જે CH2OH અને H, આ O. એટલે આ રીતે આપણે બીટા D2 ડીઓક્સી રિબોઝ અને આરએનએમાં બીટા ડી રિબોઝ છે એ આપેલું છે. ડીએનએની અંદર 4 બેઝ હોય. કયા કયા હોય? તો કે એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. જ્યારે આરએનએની અંદર થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય, બાકી બધા એના એ જ. એટલે પ્રથમ 3 એઝ ઇટ ઇઝ, પણ ચોથું જે છે એ યુરેસિલ હોય. કયું હોય? યુરેસિલ. બરાબર. તો અહીંયા એના બંધારણો આપ્યા છે. હવે બીજી વસ્તુ આપી છે ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ. તો શર્કરા એકના સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનોની શર્કરાને વિભેદિત કરવા માટે શર્કરા પરમાણુઓના 1, 2, 3 વગેરે ક્રમ આપવામાં આવે છે. તો 2 પ્રકાર છે, એક ન્યુક્લિયોસાઇડ અને એક ન્યુક્લિયોટાઇડ. જુઓ અહીંયા તમને આપેલા છે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. એવું કહેવાય ન્યુક્લિયોસાઇડ એટલે એમાં 2 જ હોય. આ એક પેન્ટોઝ શર્કરા છે અને આ બેઝ છે, તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. પણ આ પેન્ટોઝ શર્કરા, બેઝ અને આ ફોસ્ફોરિક એસિડ 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલા હોય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. બોલો, બંનેમાં ખબર પડી ગઈ? ન્યુક્લિયોસાઇડમાં ફક્ત પેન્ટોઝ શર્કરા અને બેઝ હોય, જ્યારે ન્યુક્લિયોટાઇડમાં પેન્ટોઝ શર્કરા, બેઝ અને ફોસ્ફોરિક એસિડ 3 હોય. તો એ તમને અહીંયા આગળ જોવા મળે. ન્યુક્લિક એસિડ શૃંખલાનું એક સાદું સ્વરૂપ નીચે દર્શાવ્યું છે. આ તમને આપેલું છે. ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોની ક્રમ સંબંધિત માહિતીને પ્રાથમિક બંધારણ કહેવાય અને એના સંયોજનોને દ્વિતીયક બંધારણ કહેવાય. એ પણ હોય છે. અહીંયા સર્પિલ આકાર તમને આપ્યું છે. વોટસન અને ક્રિકે જણાવ્યું હતું એકબીજાના પૂરક છે, કારણ કે તેઓ બેઝની પદાર્થની જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે એમાં હાઇડ્રોજન બંધ રચાયેલા હોય એ જોવા મળે. તો કે કયા પ્રકારના હાઇડ્રોજન બંધ? તો આપેલા છે એડેનિન અને થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ હોય અને સાઇટોસિન અને ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ ફિક્સ જ હોય. આ આરએનએના દ્વિતીયક બંધારણમાં તમારે 3 પ્રકાર છે આરએનએના. એક સંદેશાવાહક mRNA, એક રિબોઝોમલ એટલે rRNA અને એક સ્થાનાંતર એટલે tRNA. આ ન્યુક્લિક એસિડના કાર્યો આપેલા છે આપણને. આનુવંશિકતાના રાસાયણિક પાયો છે, જનીન માહિતી માટે ઉપયોગી છે, ડીએનએના સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાંબા વર્ષો સુધી જાળવી રાખવા માટે જવાબદાર છે, કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ બેવડાઈ શકવા સક્ષમ હોય છે અને સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોષમાં સ્થાનાંતર પામે છે. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશા ડીએનએમાં પણ હાજર હોય છે. એટલે આ વસ્તુ આપણને અહીંયા આગળ એના ઉપયોગો આપ્યા છે. આ સાથે અહીંયા આગળ આ ચેપ્ટર ઓવર થાય છે. ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન કીધા છે એ લખીને રેડી કરી દેવાના. બાકી હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.